શ્રી કૃષ્ણજી કહેતા, ઉઠો રે પ્રાણી, કૃષ્ણજી ના નામ વિના મિથ્યા રે વાણી. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાંચ્યું રૂડું ગોકુલિયું ગામ. કૃષ્ણજી માતા રે અમારે, કૃષ્ણજી તાત, સગાને સહોદર મારે, કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો, માસી સંહારી, પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો, મહાહૂતો પાપી. એક કોલીએ કૌતુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી, અહલ્યાઓ ધારી. કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા બને રે હરિની, ભગતિ જાની. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા, ઉઠો રે પ્રાણી. ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને, વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા, સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શને દુખડા રે હરિએ. અધ્યારુને દર્શન દીધું, એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા, પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો, 28 લહીએ. વાડીમાં કબીર બિરાજે, સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા, 84 ટલીએ. અદમ ઓદારણ સંકટ નિવારણ, ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજવો, રાખો 28 હરિએ. વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. સદ કરે જસોદામા વળી, સુતા જાગો દયાળ. સેના જાગો મારા નાથજી, તમને આવડી શિયાળ. જમુનાના તીર રળિયામાં, શબ્દ કોકિલા કરી રહ્યા. થયો પ્રાતઃ કાળ, મૈરા મૈયારી ઘૂમી રહ્યા. ચોરું કરે રે કલોલ, જમુનાના તીર રળિયામાં. જસોદા જગાવે માધવની, સુતા જાગો નિતાર. સૂરજ ઉગે ને પંખી સ્વર કરે, ફાટ્યો પોહ પ્રભાત. જમુનાના તીર રળિયામાં, આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા. આવ્યા રંગ મહલ, દાતણયાલો જસોદા માવડી.
મારે થાય છે વાર જમુનાના તીર રળિયામણા. સોના જારી જમુના જલ ભરી આવેર દાતન સાર. દાતણ આલુ દીનનાથને મુખલું વારુમાલ. જમુનાના તીર રળિયામણા. દાતન કરીને સ્ના ઉઠિયા દૂધ આલો જશોદામાય. કરમે દોણીને ખપે દામનું જશોદા દોવાને જાય. જમુનાના તીર રળિયામણા. વાછરડા વાળે ગોવાળીઓ જશોદા દોવે છે ગાય. સોના વાળકા દૂધે ભર્યા માની સાકર સાર. જમુનાના તીર રળિયામણા. દૂધડા પાઉ દીનાનાથને હૈડા ટાળા થાય. રોટલી આલુ હરિના હાથમાં માહી માખણ સાર. જમુનાના તીર રળિયામણા. સોના રૂપા કેરી કાસકી ચૌવા ચંદન સાર. ચોટી ગોથું દીનાનાથની વેણ મોટેરી થાય. જમુનાના તીર રળિયામણા. પૂરી તરુમાં સુરની શીરો સુગંધીદાર. અથાણા મંગાવું વિધ વિધના ભોજન કરો રે ભગવાન. જમુનાના તીર રળિયામણા. તરત નાતાવ્યા દ્રુત તૈયાર છે દહીં દહીં દૂધ દૂધ માખણ સાર. કપૂરે ઉતારું હરિની આરતી. આરતી ઉતારે બ્રિજનાર. જમુનાના તીર રળિયામણા. ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા. આચમન આલો મારી માય. સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાળ. જમુનાના તીર રળિયામણા. ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસે આપો નંદજી તાર. લવિંગ સોપારીને એલચી પાન બીડા બે ચાર. જમુનાના તીર રળિયામણા. માળને આવી મધુવનથી લાવી ચોસર હાર. ફૂલ ભરાવું હરિને આંબોડે મોહી ગોકુળની બ્રિજનાર. જમુનાના તીર રળિયામણા. ચરણે મેલું તારો ચાબકો ડગલો પહેરો દીનાનાથ. ગજવે ગાલું બદામ સતા શેરડી દાડમ દ્રાક્ષ. જમુનાના તીર રળિયામણા. ચરણે મેલું તારી પાવડી મોજા પહેરો મહારાજ. હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ. જમુનાના તીર રળિયામણા. જશોદાએ મહિડા વલોવિયા. આસી ઓદારી રાત. બલભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ. જમુનાના તીર રળિયામણા. ગાયો ચારવા હું
તો નહીં જાઉં ઓ જશોદાજી માત જમુનાના જલ છે વિહામના સાથે મોકલો સુદામા તાત જમુનાના તીર રળિયામણા કદમ ચડીને જંપલાવ્યા પેઠા સાત પાતાળ કૃષ્ણએ કાળી નાગનાથીઓ ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રળિયામણા ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જશોદાજી જલ છે વિહામણા સાથે મોકલો બલભદ્ર પ્રાત જમુનાના તીર રળિયામણા કરથી ગોવર્ધન કરગ્રહ્યો ત્યારે કોણ હતું પાસ ટચલી આંગળી ઉપર રાખીયો ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયામણા કાલિન્દ્રીમાં જંપલાવ્યા નાચ્યો કાળી નાગનાથીને તમે સાચર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રળિયામણા ગોકુળ રાખ્યું રે લંતો ત્યારે કોણ હતું પાસ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયામણા નવા નિપજાવ્યા તે ટલા કોઈએ ન જાણી વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા આલ્યા દીનાનાથ જમુનાના તીર રળિયામણા જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક વનમાં વગાડે રૂડી વાંસળી ગોપી સૌ કીધો ગેર જમુનાના તીર રળિયામણા ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જશોદાજી માત નંદજીને આપો વધામણી આવ્યા હળદર બ્રાત જમુનાના તીર રળિયામણા ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાય નર ને નાથ ભવસાગર ફેરો ટળે ગાય માધવ દાસ જમુનાના તીર રળિયામણા ગાય માધવ દાસ જમુનાના તીર રળિયામણા જીવનજી મહારાજ માગું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ભોજા ગુજારનો આધાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા મીસે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે
કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે. જીવન જીના બાલ ગોપાળો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુહારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો. અવિશ્વાસને વાસને દૂષિત દૂષિત ભોજન ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ. મુજ પાપીને શરણે લેજો એવા દીન દયાળુ. સદગુરુ જીવન જો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન જો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી. જીવન જી મહારાજ માગું શરણું તમારું. જીવન શ્યામને દ્વારિકાદાસ, રાઘવ વસંતને નરસિંહદાસ. ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ. જગદીશ ચંદ્ર તનય પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ. એ છે જીવનજીનો પરિવાર, ગુરુ પરંપરાનો એ વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, તે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઈષ્ટ કૃપા તે જન પર થાય. અહર્નિશ સ્મરણ જે જન કરે, પ્રેમ ભક્તિથી તે જન તરે. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામ, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. આનંદ આરતી હરખ અપારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે. જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મલી ભોજન પાવો, સંત સંગત મલી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તહા બલ બલ જાએ. આનંદ આરતી હરખ અપારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતાએ. જે છે મુક્તિ ભંડાર, પાઈ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતાએ. જે છે મુક્તિ ભંડાર, પાઈ લાગી કરું વિનંતી. ચૌદિસ બાંધો જીવના, દેવ રઘુપતિ કિયાન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન. સમાગમમાંથી વાંચન લઉં છું. સમાગમ શબ્દ સમ પ્લસ આ પ્લસ ગમ. ગચ્છતિ પહેલો ગણ પરસ્મય પદ
એટલે જવું. ધાતુ પરથી નિષ્પન્ન થયો છે. સમ અને આ ઉપસર્ગ છે, જે ધાતુના અર્થને સ્પષ્ટ કરીને ચોક્કસ અર્થ બતાવે છે. સમ અર્થાત સંયોગ, એક્ય એટલે કે એકતા, આભિમુખ્ય એટલે કે સન્મુખ. આન અર્થાત સમીપતા, અભિમુખ્ય, સમાનતા, ચારે બાજુથી. બંને ઉપસર્ગ અલગ અલગ લાગે ત્યારે તેના અર્થો પણ અલગ અલગ થાય છે. જેમ કે સંગમ એટલે મિલન, ભેગા થવું, એક થવું. અને આગમ એટલે કે આગમન આવવું ચારે બાજુથી, કોઈ એક કેન્દ્ર કે સ્થળે તરફ ગતિ થવી. પણ સમાગમમાં બંને ઉપસર્ગો સાથે આવતા તેનો અર્થ વ્યાપક થઈ જાય છે. ચારે બાજુથી આવીને એક થવું. આ પ્રમાણેના અર્થમાં સંગમ મિલનના અર્થ કરતાં વધુ ઊંડો અર્થ નીકળે છે. સંગમ શબ્દ સમાન ગુણધર્મી આત્માઓનું મિલન બતાવે છે, જ્યારે સમાગમ શબ્દ સમાન ગુણધર્મી તેમજ વિરુદ્ધ ગુણધર્મી આત્માઓનું મન, વચન, કર્મ અને બુદ્ધિના એક્ય સાથેનું મિલન બતાવે છે. એટલે જ સંત સમાગમની સર્વોપરિતાને સંસ્કૃત સાહિત્ય પણ સ્વીકારીને કહ્યું છે કે સંગતિ કથય કિમ ન કરોતિ પુષામ. સજ્જનોનો સંગ એટલે કે સમાગમ. સદગુરુ જીવનજી મહારાજ સમક્ષ આનદેવની ઉપાસના તથા કર્મકાંડના વેદમાર્ગે ચાલનારા તથા ભૂત પ્રેતાદિથી પીડાતા હોય તેવા અનેક પ્રકારના આત્માઓ હાજર થયા હતા. પરંતુ સદગુરુ જીવનજી મહારાજે તેઓને સાચો ભક્તિ માર્ગ દેખાડ્યો. તેથી તે બધા જ જુદા જુદા ગુણધર્મોવાળા તેમજ જુદા જુદા વિચારો ધરાવનારાઓ એકઠા થયા અને એકમત થઈને જીવનજીના શરણે જઈને તેઓ ગુરુમુખે દર્શાવેલા માર્ગે ચલાવવા સહમત થયા, જેવા કે આપને સૌ થયા છે. તો બોલો સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંત્યના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ. રામ કબીર, રામ કબીર, રામ કબીર, સર્વે ભક્તોને રામ કબીર. ખૂબ જ ભાવથી રામ કબીરને જ્યારે પ્રતિસાદ મળે ને ત્યારે આનંદ થાય. આજે સવારે શાંતિથી બેઠો બેઠો જે આપણા કીર્તન વાગતા હોય એ સાંભળતો હતો. સહતો સહત સમાધિ ભલી એ કીર્તન ના શબ્દોનું ઊંડાણ કઈ ગજબનું છે. આપણને જે પ્રણાલી આપવામાં આવી એની અંદર સહજતા છે. કોક રામ કબીર કે તો આપણા સમય પ્રતિસાદમાં રામ કબીર એટલા ભાવથી આવતું જ હોય છે. એ ઘણી વખત મનોમન હોય અને ઘણી વખત પ્રત્યક્ષ હોય તો આપણે સામેવાળાને રામ કબીર ખૂબ ભાવથી હસીને કહેતા હોય છે. આ પોતીકું છે. હમણાં જે સમાગમનું વાંચન લીધું કે જુદી જુદી દિશામાંથી બધા આવ્યા, એમાં બધા કદાચ એક પ્રકારની માન્યતાવાળા ન હતા. જુદી જુદી માન્યતાવાળા આવ્યા અને જુદી જુદી માન્યતાવાળા આવીને એકાત્મતાને સ્થાન આપી શક્યા છે. કેમ? તો કે સંત સંગત થયો, વિચાર વિમર્શ થયો. અને સંત સંગત થયો, વિચાર વિમર્શ થયો, એના લીધે જે વિવિધ મતો હતા એ વિવિધ મતોની અંદર એકમતી આવી ગઈ. એ બધાને કંઈક ને કંઈક ખૂંચતું હતું, કંઈક ને કંઈક અયોગ્ય લાગતું હતું. એ શું હતું એની ખબર ન હતી. તો એ લોકોએ શું કર્યું? They talked it out. એની પર એમને ચર્ચા કરી, વિચારણા કરી
અને ચર્ચા વિચારણા કરીને એમને એક મતિ લાવી. એક મતીનો એક આખો સમાજ ઉભો કરી દીધો, ઉદા ભક્ત સમાજ. જીવનજી મહારાજની જે ક્રાંતિ છે ને તે આ છે કે દરેકને પોતાની સાથે લઈને ચાલ્યા, એક સરખા વિચારણા કરીને મૂક્યા. કદાચ વખત જતા એમાં એવું પણ આવ્યું હોય કે આપણે વધારે પડતા કટ્ટર પણ થઈ ગયા હોઈએ, કારણ કે બહાર સડો એટલો બધો હતો કે એ સડા ને આપણા સમાજની અંદર ન આવે એટલા માટે આપણે એક આખી નાત બનાવી દીધી અને નાતની અંદર જ આપણે બધું કરવા માંડ્યા. એ પણ એક શક્યતા છે. બાકી ઉદિત ધર્મ ઉદાતનો જે ઉદિત થતો રહે, જે જાગૃત થતો રહે, એ જે જાગૃત થતો રહે એના દરવાજા તો બધાના માટે ખુલ્લા હોય, એના દરવાજા થોડા બંધ થઈ જાય. દરવાજા ખુલ્લા જ રહેવા જોઈએ. આપણા સમાજની અંદર અત્યારે એમ કહે છે કે ભાઈ બહારના સમાજમાં લગ્નો વધી ગયા છે આપણા લોકોના. અરે ભલે ને વધ્યા, પણ આપણી એક જે વિચારધારા છે એ વિચારધારા થોડી ગઈ છે. કન્યા આપણા ઘરમાં આવે તો આપણી પાસેથી સારું શું શીખી શકે એ આપણો ભાવ હોવો જોઈએ. અને આપણી દીકરી બીજે જાય તો આપણું જે સરસ બેકગ્રાઉન્ડ છે, આપણું એક જે પ્રકારનો આધ્યાત્મિકતાનો જે વારસો છે એ વારસો લઈને જાય એવું આયોજન આપણે કેમ ન કરી શકીએ? જીવનજી મહારાજ પાસે જયારે લોકો આવ્યા ત્યારે બધી બાજુના આવ્યા હતા. આપણને નથી ખબર કે કોણ શું હતું. રજપૂતોય હતા, બ્રાહ્મણોય હતા, પટેલોય હતા, કઈ નાતના હશે કોને ખબર. કુંભારય હશે કદાચ, અને કદાચ દલિતય હશે. પણ એ બધાની આખી નાતી બદલી કાઢી. કેમ? કે વિચારધારાથી નાતી બદલાઈ છે. અને એ વિચારધારા જવાની નથી. અત્યારે સમયનો પવન ફૂંકાયો છે, અને સમયનો પવન ફૂંકાય છે એ પ્રમાણે યુવાનોને પોતાનો એક જગ્યા જોઈએ છે, પોતાનો એક રસ્તો જોઈએ છે એમને. અને એ વખતે જ્યારે આપણે આપણા સંકુચિતતાના વિચારો લઈને બેસી જઈએ, જડતાના વિચારો લઈને બેસી જઈએ અને પ્રેમને પ્રાધાન્ય ન આપીએ, તે ન ચાલે. અને ત્યાં આગળ મને અત્યારે યાદ આવે છે કે જ્યુઝ લોકોમાં એક તહેવાર થાય છે. એ જે તહેવાર છે એને લોકો ડે ઓફ એટોનમેન્ટ કહે છે. એટોનમેન્ટ એટલે કે પ્રાયશ્ચિતનો દિવસ. અને પ્રાયશ્ચિત શાનું? આપણે એનો કર્મકાંડતાને ભૂલી જઈએ. કારણ કે જ્યારે એ દિવસ શરૂ થયો ત્યારે કદાચ એની સાથે કર્મકાંડ અટેચ્ડ હતા. એમાં સેક્રિફાઈસ એટલે કે બલિદાન પણ આપવું પડતું હતું. આપણે એને ભૂલી જઈએ. પણ એ જે દિવસ છે એ દિવસનું જે મહત્વ છે એ મહત્વને સમજીએ તો આપણે આપણા ઉદા ધર્મને સમજી શકીશું. જે એટોનમેન્ટ છે એની અંદર ભગવાનની સાથે એકાત્મતા કેળવવાનો એક ભાવ છે. એક કોકને માફ કરવાનો પણ એની અંદર ભાવ છે. એકાત્મતા કેળવવાનો ભાવ છે. રિકન્સિલિએશન એટલે કે ભાઈ મારે સમજવું છે કે જે આ ઇન્સ્ટિટ્યુશનલ રિલિજિયન છે, જે ધર્મની મોટી મોટી સંસ્થાઓ જે ઊભી થઈ છે, એ ધર્મની જે મોટી મોટી સંસ્થાઓ ઊભી થઈ છે એ સંસ્થાઓ મારે પોતાની આધ્યાત્મિકતામાં આવે છે કે નહીં. દાખલા તરીકે આપણે સમજીએ કે ભાઈ અમારો આ ઉદા ધર્મ છે. એ ઉદા ધર્મના અમને આપણે સમાગમના વિચારો કર્યા. કેટલા સુંદર વિચારો આપણી સંત પરંપરાના છે. તો એ સંત પરંપરાના વિચારો, ઉદા ધર્મના જે વિચારો, એ મારા જીવનમાં જો ન આયા તો પછી આધ્યાત્મિકતા શું કામની? ઉદા ધર્મની અંદર આપણને વાણીની શુદ્ધતા આપી છે. તો એ વાણીની શુદ્ધતા જો મારી અંદર ન આવી અને ઉદા ધર્મની વાતો કર્યા કરું, એ કેવી રીતે ચાલે? વાણીની શુદ્ધતા જોઈએ, વિચારોની શુદ્ધતા જોઈએ. સો જે ડે ઓફ એટોનમેન્ટ છે ને, ઇટ ઇઝ કાઇન્ડ ઓફ એ ક્લિન્સિંગ પ્રોસેસ. કે શુદ્ધતા કરવાનો એક દિવસ, અને પછી એ શુદ્ધતા આખો વર્ષ ટકી શકે એવો એક સુંદર ભાવ આપણી અંદર આવે. સંત સંગત ને આપણે નદી સાથે સરખાવી છે. સંત સંગત ગંગા સેવીએ. આપણને સંત સંગત રૂપી જે નદી મળી છે એ વિચારોની નદી છે. એ વિચારોની નદી પણ શુદ્ધ ક્યારે રહેશે? જ્યારે એ વિચારો આપણા જીવનમાં, સારા વિચારો આપણા જીવનમાં અંકુરિત થતા રહેશે.
આવતા રહેશે. બાકી તો શું થશે કે જે ઇન્સ્ટિટ્યુશનલ રિલિજન છે, જે ધર્મની સંસ્થાઓ જે તમને ધર્મ બતાડે છે, જે કર્મકાંડી ધર્મ બતાડે છે, એ કર્મકાંડ ટકી રહેશે અને મનુષ્યના જીવનમાં કોઈ પણ પ્રકારની આધ્યાત્મિકતા નહીં આવે. તો જરૂર શાની છે? તો કે ભાઈ જરૂર એવી છે કે ભાઈ આ રીતે ડે ઓફ અટોનમેન્ટ હોય કે જેની અંદર બે વસ્તુઓ છે, એક્ટ ઓફ કમિશન અને એક્ટ ઓફ ઓમિશન. કે જે શું કરવું અને શું ન કર્યું. ઘણી વખત એવું થતું હોય છે કે કઈ જ ન કરવું ને એ મોટામાં મોટી ભૂલ છે. બસ આમાં તો બેઠા છે, કશું કરવું નથી, ટાઈમ પાસ કરવો છે. એ કઈ જ ન કરવું એ ઘણી વખત આત્મઘાતક નીકળે છે. કંઈક કરવું અને એમાં ભૂલ થાય એની ચિંતા નહીં કરવી, કારણ કે કર્યું છે તો ભૂલ થઈ છે ને. રમવાની શરૂઆત કરી છે તો હું કંઈક શીખવાનો છું, ભલે રમવામાં મારી ભૂલ થઈ શકે. એવું જીવનમાં છે. કંઈક જો ન કર્યું અને હું બેસી જ રહ્યો એનો શું અર્થ? સ્ટેટસ ક્વો. અને જે સ્ટેટસ ક્વો એટલે મારે કશું કરવું નથી, અદા પલાઠી મારીને બેઠો છું અને મારે કંઈ જ કરવું નથી, એને કશું થઈ ન શકે, એના જીવનમાં કોઈ પરિણામ ન આવી શકે. આપણે સંસ્કૃત ભણતા હતા ત્યારે પેલો સુભાષિત હતો કે સૂતેલા સિંહના મોઢામાં પણ હરણ આવીને બેસી નથી જતું. સિંહે પણ ઊભા થવું પડે છે, શિકાર કરવો પડે છે, ત્યારે એને ભોજન મળે છે. આધ્યાત્મિકતાનું કંઈક આવું જ છે. અત્યારે ધર્મનો ઇજારો ધર્મની સંસ્થાઓ લઈને બેસી ગઈ છે અને એ જે ધર્મની સંસ્થાઓ લઈને બેસી ગઈ છે એ જે પીણું પીવડાવે છે એ જ પીણું પીવામાં આવે છે. એને કોઈ ગળને ગાળવામાં આવતું નથી. જીવનજી મહારાજે આપણને ગળનું ગાળવા માટે કીધું કે તમે એને ગળને ગાળો. પ્રેમજીવન મહારાજ આપણને કહેતા આવે છે કે પ્રશ્ન પૂછો, ચકાસો, ત્યાર પછી તેને તમારા જીવનમાં લાવો. ફક્ત મિકેનિકલી ગાવાથી, વાંચા કરવાથી કોઈ ફેર પડવાનો નથી. એ તો આપણા માટે સુંદર કાર્ય થયેલું જ છે, શરૂઆત તો છે જ, પણ એનું જીવનની અંદર નિરૂપણ થવું જોઈએ. જો એને જીવનમાં નિરૂપણ ન થયું એનો કોઈ અર્થ ન રહે. અને એટલા માટે આપણે આવા જે દિવસો છે, જુદા જુદા ધર્મોને જાણવા, શીખવા, એની અંદરથી સારી વસ્તુને ચોક્કસ ગ્રહણ કરવી. ફક્ત આપણે બંધિયાર કુવાને લઈને બેસી રહીશું ને તો સમજ નહીં પડે. જીવનજી મહારાજ બંધિયાર કુવો ન હતા. જીવનજી મહારાજ પ્રગતિશીલ હતા. જરૂર પડે પોતાની જાતને બદલી છે. આગે સંન્યાસી ગુરુ કિયા. એમને પોતે વેશ પહેર્યો તો પોતે વેશ કાઢ્યો છે. આપણી સમક્ષ જગદીશ મહારાજ પણ આવીને ગયા. એમનો પ્રિય પોશાક ધોતિયું એ પણ એમને કાઢીને પેન્ટ પહેરીને એક સામાન્ય જનની જેમ આપણી વચ્ચે રહ્યા છે. આ બધા ઉદાહરણો છે સંતો. આપણને એવું લાગે કે આ તો નાની એમથી વાત છે, એમાં હું હવે કપડું બદલવું? તો બદલી તો જોજો, ખબર પડે. તમારી પ્રથા બદલી જોજો, ખબર પડે. સાધુના કપડા બદલીને સીધા કપડા પહેરવાના કે એટલી સહેલી વાત નથી. ઇટ ઇઝ ઓલમોસ્ટ અ વન વે સ્ટ્રીટ. તો સવાલ એ જ છે કે આપણે શું કરવું? ધર્મો રક્ષતી રક્ષિત. એ જે આખું છે કે ભાઈ ધર્મની રક્ષા કોણ કરશે? ધર્મની રક્ષા કોણ કરશે? જે ધર્મની રક્ષા કરતો હશે એની ધર્મ રક્ષા કરશે. જે ઉદા ધર્મ, જે ઉદિત ધર્મ, ઉદાતનો, એ જે ઉદિતપનાનો જે રક્ષણ કરતો હશે એનું જ રક્ષણ આ ઉદા ધર્મ કરશે, બધાનું નહીં કરે. એનું કારણ છે કે જો ઉદિતતા આપણા મનની અંદર જ ન આવી તો ક્યાં જઈને વાગવાની? ગઈકાલે અમે લોકો એક પાર્કમાં ગયા હતા. પાર્કમાં જઈને શાંતિથી બેઠા. આપણી ઉદાર ધર્મની પ્રણાલી પ્રમાણે બધું પોતાનું લઈને ગયા હતા. એટલે નિશ્ચિંત હતા કે ભાઈ અમારી પાસે ફળાદી, પોતાનો બનાવેલો, ઘરનો બનાવેલો ભોજન બધું તૈયાર હતું. બસ નિસર્ગમાં ગયા. અને જે આપણે જઈએ છીએ, આપણામાંથી બધા જ જઈએ છીએ જગ્યા ઉપર, પણ જયારે નિસર્ગમાં ગયા તે વખતે એક ફીલ થયું. આકાશની નીચે બેઠા હતા, ખુલ્લું વાદળ હતું. તે વખતે લાગ્યું કે અંડર ધ સ્કાય એવરીબડી ઇઝ ધ સેમ. આ આકાશની નીચે બધા એક સરખા જ છે. પછીથી એ જગ્યા પરના જે વૃક્ષો હતા એ પણ સરખા. ત્યાં જે સહેલાણીઓ આવ્યા હતા, જે બાળકો રમતા હતા એ પણ સરખા. અમારા જેવા ત્યાં જઈને જે બેઠા હતા એ પણ સરખા.
કુદરતને તો કોઈ પ્રકારનો કોઈ તફાવત લાગતો ન હતો. એટલે અંડર ધ સ્કાય એવરીબડી વોઝ ધ સેમ. અને ખાસ કરીને જ્યારે આંખો બંધ કરીને બેઠા હોય, આંખો બંધ કરીને સૂર્યના પ્રકાશને આપણે ફીલ કરીએ, શરીર પર જે ગરમી આવતી હોય એને આપણે ફીલ કરતા હોઈએ. પવનની જે લહેરખી વાતી હોય, એ પવનની લહેરખી વાતી હોય એ પવનને આપણે ફીલ કરતા હોઈએ. જે ધરતી પર આપણે ચાલ્યા છે, ધરતી ઉપર સુંદર વૃક્ષ અને સુંદર ફૂલોને જોઈએ તો આપણને જે ધરતીની જે કરુણા દેખાતી હોય એ ક્યાં મળે આપણને? અને એટલા માટે છે કે ભાઈ જ્યારે આ આધ્યાત્મિકતા મંદિરોમાંથી બહાર નીકળે, આ આધ્યાત્મિકતા ધર્મની સંસ્થાઓમાંથી બહાર નીકળીને મનુષ્યની અંદર જાય, તે ઘડીએ મનુષ્ય ધીમે ધીમે કરતો કનેક્ટ થાય. અને જે કનેક્ટ થાય ને એ જ મનુષ્ય આગળ વધે. બાકી તો પેલા કુવાના દેડકા જેવું જ થઈને ઊભું રહે. અને આપણે કુવાના દેડકા નથી બનાયા. હમણાં સમાગમનું વાંચન લીધું તો સમાગમનો અર્થ એવો છે કે ભાઈ ચારેય બાજુથી બધા ભેગા થયા, જુદા જુદા વિચારના લોકો ભેગા થયા, અને પછી એક વિચાર ના થયા, એક આચાર ના થયા. એ પ્રોસેસને આપણે સમજીએ, એ પ્રોસેસને ફોલો કરીએ અને પોતાના જીવનમાં લાવીએ. સાખી નંબર 54, 55, 56 ઉપર આવી જઈએ. ફરીથી પાછા જ્યારે વિહરવા બેસીશું ત્યારે પાછા વિહરીશું. પેલા પંખીની જેમ ઉડવાનું મન થયા કરે, ત્યાં વિચારોને પણ ઉડવાનું મન થાય. પણ પાછું હોમવર્ક તો ના રહી જવું જોઈએ ને ભાઈ. મને આજે અહીં બેસું એ પહેલા વોર્નિંગ આપવામાં આવી હતી કે આજે 54, 55, 56. તો આપણે 54 નંબરની સાખી જોઈએ. એની આગળ આપણે પર નારી સુપ્રીતિની સાખી જોઈ હતી. અને એની અંદર આપણને બતાવવામાં આવ્યું હતું કે કૃષ્ણ અને જીવનજી મહારાજ બંને જેને ઊંધી રાહ ચલાવી હતી આપણને. અને બંને જેને જે ઊંધી રાહ ચલાવી, એ ઊંધી રાહ માંથી કંઈક સારી વસ્તુ ઊભી થઈ હતી. કૃષ્ણએ ઊંધી રાહ ચલાવી અને ધર્મની સંસ્થાપના કરી. એમને સ્ત્રી શક્તિને જાગૃત કરી, બાળ શક્તિને જાગૃત કરી અને સારા વિચારોને જાગૃત કર્યા. જીવનજી મહારાજે પણ કંઈક એવું જ કર્યું. અને એમને આપણી અંદર ભગવાન નામ ઉપરની દ્રઢતા વધારી દીધી કે જે ભગવાનનું નામ છે એ જ સત્ય છે. અને એમને રામ કબીર નામ આપણને આપી દીધું. ઊંધી રાહ ચલાવી અને નામના શરણમાં જ આપણને વિશ્વાસ રાખવા માટે જણાયું. આ 53 નંબરની સાખી. 54 નંબરની સાખીની અંદર કહે છે, ભીસ્ત મહેમાની સાય કી 84 ભરપૂર. અહીંયા ચોખ્ખા શબ્દોમાં કહે છે કે વેદોક્ત કર્મ કરવાથી, યજ્ઞો કરવાથી તમને ફળ મળે છે. અમુક ધર્મને ફોલો કરવાથી અમુક લોક પ્રાપ્ત થાય છે. જુદા જુદા લોક હજુ ઉભા થતા જાય છે. જેમ નવા નવા ધર્મ આવશે ને એમ નવા નવા લોક ઉભા થશે. સ્વર્ગ લોક અને નર્ક લોક તો આપણે કાઢ્યા, પણ કોઈને એ ડરમાં આપણે તો પેસવું નથી. પણ પછી જાતે જાતના યમ લોક કાઢ્યા, અને બ્રહ્મ લોક કાઢ્યા, અને વિષ્ણુ લોક કાઢ્યા, અને શિવ લોક કાઢ્યા, અને વૈકુંઠ કાઢ્યું, ને હવે પછી જુદા જુદા ધામ આવી ગયા. દરેક પરંપરા પોતાનું કે આ અમારું પોતાનું ધામ, જેવો વાળો અહીંયા બનાવ્યો એવો વાળો ઉપર બનાવવો છે એમને. લૌકિક અને પરલૌકિક. અહીં આગળ ઈ લોકમાં યોગ્ય જીવન જીવવું નથી અને પરલોકમાં જઈને જીવન જીવવું છે. મનુષ્ય ને શું શું પીવડાવવામાં આવે છે અને મનુષ્ય શું શું સમજતો જાય છે. જીવનજી મહારાજ આ સાખીમાં આપણી આંખો ખોલી રહ્યા છે. એ કહે છે, ભીસ્ત મહેમાની સાયકી 84 ભરપૂર. કે તમે આ બધી જે ધર્મની સંસ્થાઓએ જે યોજનાઓ કરી છે, જુદા જુદા લોકોની, જુદા જુદા ધામની, એ જે યોજના છે એ યોજનાની અંદર બહુ પડશો નહીં. એનું કારણ છે કે આ દરેક યોજનાની અંદર તમને કાલ્પનિક સુખો બતાડવામાં આવેલા છે. અને કાલ્પનિક સુખોના અંતે પાછા તમે 84ની યોનિમાં ભટકવાનું નક્કી છે. અને એટલા માટે જીવનજી મહારાજ કહે છે કે તહા હઈ ગઈ કહા જીવના. હઈ ગઈ, આપણે આ શબ્દ તો
પહેલા પણ વપરાતો તો હજુ પણ વપરાય છે. અને મારે કઈ યાર હઈ ગઈ નહીં જોઈતી, આ હઈ ગઈ, આ તહા હઈ ગઈ કહા જીવના. જીવનજી મહારાજ કહે છે કે આ જે રજળપાટ છે, હઈ ગઈ એટલે કે રજળપાટ, આ જે રજળપાટ છે એનો કોઈ અર્થ ખરો કે? અહીંયા ગયો ત્યાં ગયો, હું પહેલા કહેતો હતો એ પ્રમાણે 7 દિવસના 7 જુદા જુદા ભગવાન, અને તોય તો તમે કવર નહીં કરી શકો એટલા બધા ભગવાન આપણને મૂકીને આપી દીધા. અને એટલા માટે જીવનજી મહારાજે આપણને આન દેવની ઉપાસના કરવાની ના પાડી. આપણને બહુ વિચાર આવે કે આખી દુનિયા મંદિરોમાં જાય છે, બીજી ચર્ચમાં લોકો જાય છે, મસ્જિદમાં જાય છે, આપણે કેમ નહીં? આપણે આન દેવની ઉપાસના કેમ નહીં કરવાની? હમણાં વચ્ચે આપણે વાંચન પણ લીધું હતું કે જીવનજી મહારાજે કહ્યું કે ભાઈ આપણે સંત સંગત કરવાની, પણ આપણા સંતોની કરવાની. અને એનું કારણ શું? જગદીશ મહારાજે લખીને ઉદાર ધર્મ ભજન સાગરમાં આપણને બતાવ્યું છે. ઓંકાર અને રેરંકારની ભૂમિકા બતાડી છે. એટલે કે જે ઓંકાર રેરંકારની ભૂમિકાની અંદર જે રેરંકારની ભૂમિકા છે એ સંતોની ભૂમિકા છે. રોમ રોમની અંદર જ્યાં ભગવાનનું નામ હોય છે, જ્યાં પોતાની આધ્યાત્મિકતાનો વિચાર કરવામાં આવે છે, એ સંતોની ભૂમિની વાત છે. જીવનજી મહારાજે પણ આપણને દેશ બતાડ્યો છે. હમ આયે ઉન દેશ સે જાયેંગે ફિર ઉન દેશ. એવું નથી કે આ લોકોએ જ બતાવ્યું છે, પણ જીવનજી મહારાજે જે ઉનદેશ બતાવ્યો છે, ઉનદેશની અંદર કોણ છે એ એમને સ્વપ્નાંતર વખતે આપણને જણાવી દીધું. સ્વપ્નાંતરમાં એમના પોતાના જે મનના વિચારો હતા, જે ભીલાપુરમાં થયું તે વખતે એમના પોતાના મનના જે વિચારો હતા એ જ સ્વપ્નમાં પરિવર્તિત થયા છે. અહીં કોઈ ચમત્કાર નથી. પણ સ્વપ્નની અંદર પણ જીવનજી મહારાજ પૂછે છે કે ત્યાં આ સંત છે, પેલા સંત છે, તહા કબીરજી છે. એ પાક્કું કરે છે કે ભાઈ એમને કચરામાં નથી જવું, જ્યાં આગળ જુદા જુદા સુખ, ભૌતિક સુખો મળે ત્યાં નથી જવું. એમને તો જ્યાં સંતો છે એ સંતોની ભૂમિમાં જવું છે. કારણ કે સંતોની ભૂમિમાં જ આનંદ છે, એ ભૂમિમાં જ પરમાનંદ છે. અને ત્યાં જ હરિજન આયે મેરે પ્રાણ આધારા છે. તો એ જે વસ્તુ જીવનજી મહારાજના મનમાં હતી એ જ સ્વપ્નમાં આવી, અને સ્વપ્નમાં એમને આ પૂછ્યું. તો કહેવાનો એ જ છે સંતો કે જે એસ્ટાબ્લિશ્ડ રિલિજન છે, એ એસ્ટાબ્લિશ્ડ રિલિજન આપણને જે તહા હઈ ગઈ કહા જીવના, જે હઈ ગઈ કરાવડાવે છે, જે રજળપાટ કરાવે છે. તમે જુઓ વ્યક્તિ પૂજા કેટલી હદે વધી ગઈ. એટલી હદે વ્યક્તિ પૂજા વધી ગઈ કે એના દર્શન કરવા માટે લોકો તલ પાપડ, એની દ્રષ્ટિ એક મારી પર પડી જાય તો મારો ઉદ્ધાર થઈ જાય. અરે તારો ઉદ્ધાર કરવા માટે તારું મન કાફી છે. ભગવાને તને પોતાનો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર લઈને મોકલેલો છે. બીજાની પર આધાર કેમ રાખવાનો? સાચી સંસંગત ચોક્કસ કરવાની. પણ એ વ્યક્તિ જ મારો ઉદ્ધાર કરી શકશે એ શક્ય જ નથી. અને ત્યાં આગળ જીવન જીવન ચેતવે છે આપણને, તહા હઈ ગઈ કહા જીવના, જાકે હરી હજુર. આ બધી રજળપાટ મટી જાય. ક્યાં આગળ મટી જાય? કે જ્યાં આગળ જાકે હરી હજુર. એનો અર્થ એવો જ કે જ્યાં ભગવાન જાતે હાજરા હજુર છે, તે જગ્યાએ આ બધી રજળપાટ કરવાની જરૂર ખરી? જ્યારે કબીર એવું કે તમે સ્વ સ્વરૂપને ઓળખો, તમારા પોતાના સ્વરૂપને ઓળખો, તેમાં જ બધું આવી ગયું, તો પછી આ રજળપાટ શું કામની? સંત દર્શનની આપણે વાત કરતા હતા, તો સંત દર્શનની અંદર પણ 2 દર્શન આવે છે, બાહ્ય દર્શન અને આંતર દર્શન. અને જે બાહ્ય દર્શન છે એ ઓંકારી સૃષ્ટિ છે, અને જે આંતર દર્શન છે એ રેરંકારી સૃષ્ટિ છે. તો એ આંતર દર્શનની વાત છે અહીંયા. અને એ જ જગદીશ મહારાજ કહેતા હતા જ્યારથી બહારના ફોટા પડતા હતા કે ભાઈ મારી અંદર તો જો, મારી અંદર શું છે તું જો, દલ ભીતર દેદાર. આ આપણી પરંપરામાં મૂક્યું છે. આપણને વારે ઘડીએ ઠોકી ઠોકીને આ ખીલો આપણા જીવનમાં પ્રસ્થાપિત કરવામાં આવેલો છે. તો એ જ વસ્તુ અહીંયા જીવનજી મહારાજ આપણને 54 નંબરની સખીમાં કહી રહ્યા છે. ભિસ્ત મહેમાની સાયકી 84 ભરપૂર. જુદા જુદા ભોગ વિલાસના રસ્તાઓ ઘણા બધા છે, જુદા જુદા ધામ બધા બહુ છે, 84 એનાથી ભરપૂર છે. પણ આ રજળપાટમાં પડવાની જરૂર નથી. એનું કારણ છે કે વૈષ્ણવજન છે ત્યાં આગળ જ ભગવાન હાજરા હજુર છે, અને જ્યાં ભગવાન હાજરા હજુર છે ત્યાં આપણે રજળપાટ કરવાની જરૂર નથી. આપણને નરસિંહ મહેતાના એક પ્રભાતિયામાં પણ સુંદર રીતે કહેવામાં આવેલું છે કે હું ક્યાં છું? તો કે જ્યાં મારો વૈષ્ણવ છે ને ત્યાં આગળ હું છું. આજે સવારે પણ એ પ્રભાતિયો આવ્યું હતું કે હું વૈષ્ણવ જનોની પાસે જ છું.
વૈષ્ણવ જ્યાં આગળ બેઠો હોય ત્યાં હું ઊભો રહું છું. એ સૂતો હોય ત્યાં હું બેઠો હોય છે, એ બેઠો હોય ત્યાં હું ઊભો રહું છું. વૈષ્ણવ ઊભો થાય ને ત્યારે હું નાચતો હોઉં છું, અને એ નાચે ત્યારે મને પરમ આનંદ મળતો હોય છે. આ ભગવાન જયારે હાજર હજુર હોય તો આપણી રજડપાટ મટી જાય સંતો. એના પછીની સાખી આવી 55. ભીત ભૂલે નહીં જીવના, જો આંધો નાખે તીર. ભીત ભૂલે નહીં જીવના. આપણને ઘણી વખત થયું છે, રાઈટ? નાના હતા ને ત્યારે રમતા હતા. કયો પેલો આપણે આંધળો પાટો બાંધી દેવામાં આવતો હતો, અને પાટો બાંધે અને પછીથી છોકરા બધા આજુબાજુ જતા રહે, અને પછી આપણને કંઈક શોધવાનું કંઈક આવે, હાથ આમ કરતા કરતા જઈએ. કેમ હાથ કરતા કરતા જઈએ? તો કે ભાઈ ભીતમાં અથડે ન પડીએ. એટલે આંખે તો પાટો બંધાઈ ગયો છે, હવે આંધળા થયા છે, પણ હવે આપણે અથડાવવું નથી. તો ભીત ભૂલે નહીં જીવના. આંધળો હોય ને એને ભીતમાં અથડાવવાનો ભય હોય. જો આંધો નાખે તીર. આંધળો હોય એ તીર ન મારી શકે, કારણ કે તીર મારવા માટે તમારે ફોકસ કરવું પડે. હું ક્યાં આગળ મારવાનો છું તીર, એની પર મારી દ્રષ્ટિ જોઈએ. આપણને બધાને દ્રોણાચાર્યની વાર્તા ખબર છે. બધા ફેલ થયા અને અર્જુન એકલો જ પાસ થયો. કેમ? કે એને એકલા પંખીની આંખ જ દેખાતી હતી, અને એને એકલા પંખીની આંખ દેખાતી હતી એટલે એને તીર મારીને પંખીની આંખને વીંધી શક્યો. બાકીના બધાને તો ઝાડ દેખાય, કોઈને આકાશ દેખાય, કોઈને ભલભલું દેખાતું હતું. અહીંયા જીવનજી મહારાજ આપણને ખૂબ સુંદર રીતે બતાવી રહ્યા છે કે ભીત ભૂલે નહીં જીવના. ભીત એટલે કે વોલ, એટલે કે જે દિવાલો છે એ દિવાલો તો ઊભી થવાની જ છે. દુનિયા દિવાલો ઊભી કરવાની છે. પીપલ વિલ કીપ ઓન ક્રિએટિંગ વોલ્સ, પ્રોબ્લેમ્સ, જેને આપણે કહીએ છીએ કે ઓબ્સ્ટેકલ્સ, કે અડચણો દુનિયા ઊભી કરશે. ભીત એક અડચણ છે. આપણે ભીત વગરની દુનિયા, અને આપણા પ્રેમચંદ મહારાજે તો પેલું લખી નાખ્યું બારી બારની દુનિયા. કોરોના વખતે, એ વખતે એમના જેમને વિચારો વ્યક્ત કર્યા હતા, કે ગજબ જ હતું. તો આજે ભીત છે એ એક પ્રકારની અડચણ છે, અને એ પ્રકારની જે અડચણ છે એ અડચણને દૂર કરવાની વાત છે. તો ભીત ભૂલે નહીં જીવના, જો આંધો નાખે તીર. એટલે કે આંધળો હોય તે ભીતમાં અથડાય, આંધળો હોય તે તીર ન મારી શકે. નરક જાન પાવે નહીં, જો ભોલે ભજે રઘુવીર. એના જેવું જ છે કે જે ભગવાન નામની અંદર ખોવાઈ ગયો છે, જેને ભગવાન નામની સમજ પડી ગઈ છે, જે ભગવત ભક્તિ એટલે કે પ્રેમ ભક્તિની અંદર તરબોળ થઈ ગયો છે, એને નરક જાન પાવે નહીં. એને નરકની જાન જ નથી. લોકો વાતો કરે છે, ગરુડ પુરાણને લાઈને વૈતરણી નદીને 84 લાખ અવતારોને જાત જાતનું ભાતનું કચુંબર લઈ આવે છે, પણ જેની શ્રદ્ધા ફક્ત ને ફક્ત ભગવાન નામની અંદર છે, સાચી ભગવત ભક્તિમાં છે, સાચી પ્રેમ ભક્તિમાં છે, એ કોઈ પણ પેલા આંધળાની જેમ દિવાલમાં નથી અથડાવાનો. એ તો ભગવાન નામનું તીર ચલાવીને અર્જુનની જેમ સફળ થવાનો છે. આ થઈ આપણી સાખી નંબર 55, જેની અંદર ખૂબ જ સુંદર ભાવથી આપણને કહેવામાં આવે છે કે ભક્તિ ભગવાન નામની ભૂલશો નહીં, એની અંદર તમારી શ્રદ્ધા દ્રઢ રાખજો. અને ત્યાર પછી આવી 56 નંબરની સાખી. 56 નંબરની સાખીની અંદર પણ આપણને એવું જ કંઈક કહી રહ્યા છે. કંકન પહેર્યો કેદાર કો, કિયો વાજપેયી હોમ. જે જુદી જુદી પ્રણાલી, જુદા જુદા પ્રકારની ભક્તિઓ ચાલે છે, એની અંદર દરેકની પોતાની રીતિ પદ્ધતિ હોય છે, દરેકની પોતાની વેશભૂષા હોય છે. તો કંકન પહેર્યો કેદાર કો, આપણે કેદાર જઈએ ને તો ત્યાં આગળ પેલા બાવાઓ મળશે તમને, ભભૂતિ પહેરેલા, મોટી મોટી માળાઓ પહેરેલા, વિકરાળ લાગે એવા, એમની આંખો જુઓ અને જો એમના પ્રમાણે કાર્યને કહો તો ગુસ્સો કરે એવા, અને એવા લોકો કંકન પહેરે. દરેકની ઓળખ હોય છે. આપણામાં પણ ગોરખનાથની વાત આવે તો ગોરખનાથના કબીરમાં ગોરખનાથની પણ એ ઓળખ છે. તો કંકન પહેર્યા કેદાર કો, એને આટલો મોટો થઈ ગયો, એને એવું લાગે કે બસ મારી પાસે જ રિદ્ધિ સિદ્ધિ આવી ગઈ છે, મારી પાસે એટલી બધી ચમત્કારિક વાતો છે, ચમત્કારિક કાર્યો હું કરી શકું છું. કિયો વાજપેયી હોમ, કેટલાય લોકો મોટા મોટા યજ્ઞ કરે. વાજપેયી હોમ એટલે મોટામાં મોટા પ્રકારનો એક યજ્ઞ છે, એને વાજપેયી કહેવામાં આવે છે. તો એવા પ્રકારનો કોઈ યજ્ઞ કરે,
એક જૂના જમાનામાં અશ્વમેઘ યજ્ઞ હતો. એ અશ્વમેઘ યજ્ઞમાં પ્રજા એક વિચારને થાય એટલા માટે ઘોડો છોડી દેવામાં આવતો હતો. એવું આ વેદોએ બતાવેલું કે વાજપેયી યજ્ઞ છે તો બહુ મોટો માણસ કહેવાય કે વાજપેયી યજ્ઞ કરીને બેઠો. તો કંકન પહેર્યો કેદાર કો કિયો વાજપેયી હોમ, કે આટલું બધું કર્યું, એના પોતાના ફિલ્ડમાં એકદમ ટોપ પર પહોંચી ગયો. પણ જીવનજી મહારાજ ફરીથી પાછા ખીલો ઠોકીને કહે છે, સીતાપતિ બિન જીવના, સીતાપતિના નામ વગર, રામના નામ વગર સીતાપતિ બિન જીવના મુખમાં પડ ગયે રોમ. રોમ એટલે કે કીડા, મોઢામાં કીડા પડે એ વાત અહીંયા કરવામાં આવી છે. કે મોઢાની અંદર શું હોય? મોઢાની અંદર ફક્ત ને ફક્ત ભગવાનનું નામ હોય, એમાં ઈતર ન હોય, એમાં બીજો કચરો ન હોય. અને એ અહીંયા કહેવા માંગે છે. આપણે કોઈક જગ્યાએ બહાર બેઠા હોય ને ભૂલથી મોઢું ખોલીએ વાતો કરતા હોય ને મચ્છર કે જીવાત મોઢાની સહેજ પણ જીભની આજુબાજુ હોય તો આપણને કેવું ફીલ થાય છે? તો આપણા પોતાના જીવનમાં જો આવો કોઈ કચરો આવી જાય, આ ઈતર તીતરનો કચરો આવી જાય તો આપણને કેવું થવું જોઈએ? એ અહીંયા કહેવા માંગે છે કે સીતાપતિ બિન જીવના મુખ મેં પડ ગયે રોમ. અને આ જીવનજી મહારાજ આપણને પ્રબોધકા અંગની અંદર છાતી ઠોકીને સુંદર રસ્તો આપણને બતાવી રહ્યા છે. સંતો ઘણી બધા વિચારો તો છે પણ સમય થઈ ગયો છે. આ વીકેન્ડ એટલે આપણો પહેલો વીકેન્ડ આવશે આ મહિનાનો, જૂન મહિનાનો, એટલે રવિવારે આપણું ભક્ત મિલન છે. તો રવિવારે સાંજે ભક્ત મિલન છે અને ભક્ત મિલનમાં આપણે આજે જે સત્સંગ કર્યો એને જ કદાચ થોડો ઘણો આગળ લઈશું અને સિદ્ધાર્થ ક્યાં આગળ ગયો છે પોતાની આધ્યાત્મિકતાના રસ્તા ઉપર એનો વિચાર કરીશું. તો આવતા રહેજો, જોડાતા રહેજો. સાંજે સંધ્યા આરતીમાં, આવતીકાલે ફરીથી પ્રભાત્યમાં. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, જીવનજી મહારાજના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર. પ્રભાતના રામ આનંદ ભર્યા રામ કબીર, 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 રામ કબીર રામ કબીર, રામ રામ કબીર, કબીર રામ કબીર, રામ કબીર, રામ કબીર